સંકલન બેઠકમાં ધારાસભ્યો લાલઘૂમ થયા। તંત્રની ઢીલી કામગીરી સામે ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યા છે। ત્યારે નમેલા વીજ થાંભલા મુદ્દે ધારાસભ્ય સંદીપ દેસાઈએ રજૂઆત કરી છે। ગભેણી બુડિયા પાસે વેસ્ટ સળગાવવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહીની પણ માંગ થઈ છે। ભીમરાડમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રજૂઆત કરાઈ। ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારાનો પણ મુદ્દો ઉઠાવ્યો। અશાંત ધારા હેઠળની મિલકતો તબદીલ કરવામાં મુશ્કેલી અંગે પણ રજૂઆત કરી। ધારાસભ્ય મનુ પટેલે ટેન્કરોનો મુદ્દો ઉઠાવ્યો। ટેન્કરથી ગેરકાયદે પાણી ઉલેચવામાં આવતું હોવાની પણ ફરિયાદ કરી। બોરિંગના માલિકો સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે। સુરત જિલ્લા કલેક્ટરની મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ સવાલો ઊભા કર્યા છે। ત્યારે આપણી સાથે વાત કરવા 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ છે। સંદીપભાઈ, તમારા મત વિસ્તારમાં વીજળીના થાંભલા નમી રહ્યા છે, અનેકો પ્રશ્નો છે, કઈ રીતના મહત્વની રજૂઆતો રહી? દર મહિને કલેક્ટર ઓફિસની અંદર જિલ્લા સંકલનની મિટિંગ થાય છે। એમાં અમે ધારાસભ્યો ખાસ કરી અમારા વિધાનસભા મત વિસ્તારમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઇટ કે અન્ય ટ્રાફિકને લગતી સુવિધા હોય એના અમે પ્રશ્નો રજૂ કરીએ છીએ। એ અંતર્ગત અમે ગઈકાલે પણ અમારા વિસ્તારની અંદર જે લાઇટના પોલો રસ્તાની વચ્ચે છે, રસ્તા વાઇડનિંગ થઈ ગયા, પુલ નીકળ્યા નથી, એ બાબતની રજૂઆત હતી। ત્યાર પછી જે અમારા વિસ્તારની અંદર નાના મોટા જે અકસ્માતો થાય છે એના માટે ટ્રાફિકની વાત હતી। એટલે ઘણા અમારા વિસ્તારના જે મુદ્દાઓ હતા એની અમે રજૂઆત ગઈકાલે સંકલનમાં કરી હતી। સિન્થેટિક વેસ્ટેજ જે છે સળગાવવામાં આવતો હોય છે, પ્રદૂષણ ફેલાય છે, એ અમારા ખાસ કરીને દુલિયા હજીરા રોડ પર ગભેણી નજીક જે આવી રીતે જે કચરો છે એ ત્યાં કચરો રાત્રિ દરમિયાન સળગાવવામાં આવે છે, જેના કારણે ધુમાડો થાય છે, બાજુમાં હાઈવે પાસ થાય છે। એવા સંજોગોમાં શ્વાસ લેવાની તકલીફ, અકસ્માત થવાના ઘણા એવા દાખલા બન્યા છે। અમે જીપીસીબી, પોલીસ કમિશનર અને એસએમસી ત્રણની સંયુક્ત મિટિંગ કરીને આનો ઉકેલ લાવવા માટે અમે રજૂઆત કરી છે। પાણી માફિયાઓ પણ બેફામ બન્યા છે, સરકાર એક તરફ બોરિંગો કરી રહી છે, એના માટે પણ અમે ગઈકાલે કલેક્ટરશ્રીને કીધું કે ભાઈ આમાં જે ખખડજટ ટેન્કરો છે, એક તો એનું આરટીઓનું પાર્સિંગ જોવું જોઈએ। ત્યારબાદ જે ટેન્કરો લીકેજ છે, પાણી રસ્તા પર પડે છે, રસ્તા તૂટે છે, એક્સિડન્ટ થાય છે, તો પોલીસ કમિશનર, કલેક્ટરશ્રી, આરટીઓ અને મહાનગરપાલિકા આ સંયુક્ત મિટિંગ કરીને જે આ પાણી માફિયા છે એના માટે બી તમારા એક્શન લેવાની વાત થઈ છે। જ્યારે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પટેલ સાહેબ જે પાણી નીચે ઉતરવાની વાત કરે છે, ભૂગર્ભમાં જળ, એની જગ્યાએ આ પ્રવૃત્તિ થઈ રહી હતી બરાબર નથી। એમ અમે કલેક્ટરશ્રી રજૂઆત કરીને આ કામ ઝડપથી બંધ થાય અમે આદેશો કર્યા છે। ગેરકાયદેસર બોરિંગ દ્વારા પાણીનું ખનન થઈ રહ્યું છે, ફરિયાદ દાખલ કરવાની બી કંઈ વાત કરી? એ કલેક્ટરશ્રીને કીધું ભાઈ એમાં જે પણ નિયમ મુજબ થતું એ કરવા માટે બધી જ કરવાની અમને બાંયધરી આપી છે કે અમે હવે એની અંદર અમે સ્ટ્રિક્ટ થઈને જે પણ પગલાં લેવાના છે એ પગલાં ભરીશું। બિલકુલથી જે રીતના શહેરના જે ધારાસભ્યો છે વિવિધ પ્રશ્નોને લઈને સંકલનની બેઠકમાં મહત્વના પ્રશ્નો ઊભા કર્યા હતા। કારણ ડીજીવીસીએલની બેદરકારીના ઉપર બી પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા। કારણ હાલ ચોમાસું છે, વાવાઝોડું સર્જાશે, એટલે અનેક વીજળીના થાંભલાઓ જે છે ક્યાંક નમી ગયા છે, ક્યાંક પાણી માફિયાઓ બેફામ બન્યા છે, ગેરકાયદેસર રીતે પાણીનો વ્યાપાર કરી રહ્યા છે, વેસ્ટેજ જે કચરો સળગાવવામાં આવતો હોય છે, પ્રદૂષણ થતું હોય છે, એટલે મિલો દ્વારા પણ સળગાવવામાં આવતો હોય છે। આ તમામ પ્રશ્નોને લઈને ધારાસભ્યએ રજૂઆત કરી છે અને કલેક્ટરે પર તેમને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપ્યું છે। કેમેરામેન વિજય બિસાની સાથે પ્રશાંત વિરેજી, મીડિયા, સુરત।